શું કરવા? એમનોથી પવન આવે ને તો આપણને વાસ આવે, દુર્ગંધ. અને ગુલાબના ફૂલ પડ્યા હોય તો સુગંધ. વાયુર્ગંધાની નિવાસયત. 8મો શ્લોક, 15મો અધ્યાય. હકીકતમાં 15મો અધ્યાય જ આપણા જીવનનું 80% કલ્યાણ કરી નાખે. આવા 20 શ્લોકો જ છે 15મા અધ્યાયના, પણ એ 20 શ્લોકો જો આપણા જીવનમાં ઉતરી જાય ને તો આ ભાવ આપણે તરી ગયા. અને એટલે કીધું છે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત. અન્ય વર્ણ આશ્રમ વગેરેનો ધર્મ કર્તવ્ય બહારથી દેખાવામાં ગુણ સંપન્ન હોય. અન્ય વર્ણ એટલે ચાતુર્વર્ણ વ્યવસ્થા બતાવી. પછી આપણે ખરેખર જોવો છે ને આશ્રમ. હવે આશ્રમ આવેલા બધા બાંધીને બેઠા ને એ તો ખરો, પણ જીવનના 4 આશ્રમ છે. પેલો છે બ્રહ્મચર્ય આશ્રમ. બ્રહ્મ જ્ઞાનમ ઇતિ બ્રહ્મસ્ય. બ્રહ્મચર્ય, બ્રહ્મ એટલે વિચારો, વેદ ના વિચારો લઈને ફરવાનું કામ કરે તેને બ્રહ્મચર્ય કીધું. એટલે ઘણાને એવું લાગે કે પૈણે નહીં અને બ્રહ્મચારી કહેવાય. કૂતરો ક્યાં પૈણવા જાય? બ્રહ્મચારી કોને કેવો? જે વિચારો, સત્સંગના વિચારો લઈને બીજાને કે અને સ્વાર્થ વિના એ ફરે તેને બ્રહ્મચારી કહેવાય. જ્ઞાન લેવાનું જે કામ કરે અને બીજાને કે. એટલે 7 વર્ષ, 5 વર્ષ ને 11 વર્ષ એ રીતે એના વિભાગ પડેલા કે એટલી ઉંમરનો થાય પછી એને આશ્રમમાં જ્ઞાન લેવા જવાનું. ક્ષત્રિયને 11 વર્ષે કીધું, બ્રાહ્મણને 5 વર્ષે કીધું, વૈશ્યને અને 7 વર્ષ કહ્યું હતું, અને શૂદ્રને ટુકડે ટુકડે લેવાનું કીધું, કારણ કે એની માથે જવાબદારી વધારે છે, સેવા. એટલે આ રીતે જ્ઞાનની વ્યાખ્યા બતાવેલી છે. એટલે એની પાસે પહેલો બ્રહ્મચર્ય આશ્રમ 25 વર્ષ વધારેમાં વધારે એ જ્ઞાન લેવાનું. પછી ત્યાંથી આશ્રમમાંથી એને લખી દેતા કે હવે આ ગ્રહસ્થ આશ્રમને યોગ્ય છે, એટલે પૈણવાને યોગ્ય છે. અટાણે તો કોલેજમાંથી જ પૈણીને આવે, દેખો ન્યા છે. આપણે ત્યાં એવું હતું કે ગુરુ એને કહી દીધું કે હવે આને જ્ઞાન બરોબર મળી ગયું છે, હવે આ સંસારને યોગ્ય છે, એટલે ગૃહસ્થાશ્રમ. બીજો કેવો આશ્રમ આવ્યો? ગૃહસ્થાશ્રમ. આમ તો અઘરામાં અઘરો ગૃહસ્થાશ્રમ છે હો. તોય માણા પૈણું કરતો હતો નહીં, ઝટ પૈણી જાવ. અને ખરેખર આ પૈણવાનો કિલ્લો એવો છે ને, બહાર વાળા પસ્તાય છે ને અંદર વાળા પસ્તાય. બોલો, હા, અંદર વાળા ના પાડે, એટલે આવતો નહીં તો તમે હું કામ પૈણા. હા, આપણે એને કહીએ કે હવે પૈણવામાં મજા નથી, તો તમે હું કામ પૈણા. એટલે આપણે ચાયખા પછી ખબર પડી કે આમાં તો ખારું છે. એટલે ગ્રહસ્થાશ્રમ, ખરેખર ગ્રહસ્થાશ્રમમાં છે ને જવાબદારી મોટી છે. કારણ કે લગ્ન કર્યા પછી પતિ પત્ની 2 બન્યા, હવે એની માથે જવાબદારી આવી. ઘર ચલાવવું, કમાવવું, બાળકો થયા, મોટા કરવા, ભણાવવા. પછી વ્યવહાર આવ્યો, તહેવાર આવ્યા, અગાવાલા આવ્યા, મહેમાન આવ્યા, સાચવવા. પછી આવ્યું હા ધર્મને સાચવવાનો, જાતા મા બાપને સાચવવાના, આવતા છોકરાઓને સાચવવાના, ધર્મને સાચવવાનો, દેશ માટે કરવાનું. કેટલું બધી જવાબદારી નહીં. અને 60 વર્ષ થાય ને તો બધું પીંડલું વળી જાય, નિવૃત્ત. એટલે આપણને એમ લાગે હારી એટલી બધી ઝંઝાળમાંથી આપણે બહાર આવી ગયા. હા, ઓલે કાંઠે નીકળ્યા ને તો ખબર પડી કે હા એ તો શેડો છે. હા, એટલે છોકરા કે બાપા બા હવે બેહો, તમે ઉપાધિ ના કરો. મીઠી ભાષામાં કે ત્યાં સુધી સમજી જવાનું, નહીતર હાથમાં લઈ લે. હા, ઝૂંટી લે કે હજી મૂકતા નથી. એટલે 60 વર્ષે સમજી જવા. આ ગૃહસ્થાશ્રમ છે. પછી આવ્યો વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થ એટલે ભગવાન તરફનું પ્રયાણ, પણ એકદમ આપણે મૂકીએ ને તો આઘાત લાગે હો. એટલે શું કીધું છે? 25% સંસારમાં ધ્યાન આપો ને 75% ભગવાન તરફ જાઓ. આને કહેવાય વાનપ્રસ્થાશ્રમ. હવે એ 20 વર્ષમાં આ ધીમે ધીમે કરવાનું છે. એકદમ મૂકવા જઈએ ને, જાઓ નથી રહેવું તમારા ઘરમાં, હું તો આ ભગવાનની ભક્તિમાં આવેલો તો ન્યાનોય ન રહે ને આઈનોય નહીં રહે.
ધીમે ધીમે સંસારમાં સડતો રે મન એની પાંખ. ભગવાન એમ કે સંસારમાં સડતો રે મન મારી પાંખ. આપણે સંસારમાં જ રહેવાનું છે, મૂકીને જવાનું નથી, પણ માથું મારવાનું નથી. આ પેલું યાદ રાખવાનું. ઘણાને એવું લાગે અમે સંસારમાં માથું ન મારીએ. અરે સંસારમાં રહીએ તો કેમ ન માથું મારીએ? નહીં, આપણે દહીંને વલોવીએ ને, છાશ બનાવીએ એટલે માખણ નીકળે. એ માખણ ધોઈને પીંડો બનાવીને પાછો છાશમાં નાખો તો ભળે ખરો? તો સંસારમાં પણ આપણે એવું જ રહેવાનું. એ જ સંસારમાંથી આપણે નીકળ્યા. જેમ દહીંમાંથી માખણ નીકળ્યું, છાશ બની, એ છાશમાં પાછું માખણ ભળે નહીં. એમ આપણે એમાં માથું મારવાનું નહીં. સંસારમાં રહેવાનું અને સંસારને તિરસ્કાર પણ નહીં કરવાનો, ચોંટવાનું પણ નહીં. આને કીધું ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ. અને પછી 80 વર્ષ 85 વર્ષ પછી મૂકી દેવાનું બધું જ, કોઈ જ વસ્તુ નહીં. આને કીધું સંન્યાસ આશ્રમ. આ 4 આશ્રમ આપણા જીવનના છે. ચાતુર્વર્ણ વ્યવસ્થા આપણા સમાજની છે. અને એટલે કીધું છે આશ્રમ વગેરેનો ધર્મ કર્તવ્ય બહારથી દેખવામાં ગુણ સંપન્ન હોય. ગૃહસ્થાશ્રમમાં હોય ને ત્યારે બ્રહ્મચર્ય આશ્રમની ચિંતા ન કરવી. પછી ગૃહસ્થાશ્રમમાં પૂરું ધ્યાન રાખવું. પૈણા છીએ તો પૂરેપૂરું એમાં પોતાની ફરજ બજાવવી જોઈએ, એને છોડાય નહીં. હવે ઘણા અડધો અસારે છોડીને જાય ને તો ડખો થાય. હો, અડધો વસારે છોડે ને તો પૈણામાં લઈ ગયા હોય ને એ બાવડું ચાલી લાવે. અમારા હાટું પૈણ્યો હતો કે આ છોકરાનું કોણ કરશે? અને સરકારે પકડીને લાવે ગમે ને હતાઈ ગયો હોય ને તોય. હા, પૈણતી વખતે તો મોટે ઉપાડી ગયો હતો. અને હવે કે તો ખરેખર સંસારમાં ઘૂસ્યા પછી અધવસારે મુકાતું નથી અને શેડે પુગાતું નથી. બોલો, હા, અધવસાર મુકાતું નથી. એના અમુક તો એક ભાઈ તો 20 વર્ષે, હા, 2 માણા બાંધતા હતા. 20 વર્ષ થઈ ગયા સંસારને અને બાંધેલું બરોબર. ખાવા બેહે બાંધે, તારી રોટલીમાં ઠેકાણું નહીં, તારા શાકમાં ઠેકાણું નહીં. અને પછી ભવાની ઉપડે. હા, અને પછી બોલવાનું ચાલુ કરે તો ઓલો બાઘા જેવો થઈ જાય. કાં બહેનો ને ભગવાને આપણને એક 600 શબ્દ બોલી શકીએ, ત્યારે બહેનોને 1200 શબ્દ બોલવાની જીભ આપી છે. કારણ કે સ્વર પછી પાતળી છે. એટલે અહીંયા પછી મશીન ગન હાલે ને વાંચો બોલી બંદૂકમાંથી એક જ ધડાકો થાય. હા, બહેનો ખોટું ન લગાડતા હોય. આ તો વિજ્ઞાન કહે છે કે બહેનોને બોલવાની હા વધારે પ્રેક્ટિસ હોય. અમારે બધાને તો શું હાલે. અને એટલે અને ઓલા ભાઈ ને તો એમ થયું કે લાઈને ગુરુજી પાસે સલાહ લેતો આવું. ગુરુજી પાસે ગયું. બાપજી કે પતિ પત્ની નો 20 વર્ષે ઝઘડો હાલે, બરોબર. ખાવા બેહું કે હાલે કે શું કહે ને, દાળમાં ઠેકાણું હોય, ના શાકમાં ઠેકાણું હોય, કે ના રોટલીમાં ઠેકાણું. વાંકા સુકી હજી રોટલી થાય કે એટલે પણ કે તારે ખાવાથી મતલબ ને, વાંકી હોય સુકી હોય. હા, પણ કે હારું બરોબર મારે બોલ્યા વિના રહેવાય નહીં અને એને બાંધ્યા વિના રહેવાય નહીં. તો શું કરવું? અરે કે બૈરા મહેનત કરીને રસોઈ કરી હોય તો એની રસોઈના વખાણ કરાય. અને તોય એને સારું લાગે. 2 કલાક સુધી ધુમાડો ફૂકીને બિહાડી રાંધતી હોય. અટાણે ધુમાડો નથી, હો, ગેસ છે. પણ પહેલાની બધી વસ્તુ. હા, ઓલાને બધાને શિખામણ ગુરુ દીધી એટલે બધું મનમાં ભણતો આવતો હતો. બપોર થઈ ગયા એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો હતો. ઘેરે જઈને ખાવા બેઠા ગુરુને શબ્દો યાદ આવ્યા. હાથ થાળી આવી સામે અને દાળનો ઘૂંટડો ભર્યો. હું દાળ બની છે. શાકનું બટકું ભર્યું. અરે કે શાકનો તો સ્વાદ છે ને ભવાની પ્રગટ છે રોડામાં. એ તો બાજુવાળા ધીરુભાઈ ત્યાંથી થાળી આવી એટલે તને સારું લાગે. હવે આ ભાગ્યા ને તેની થાળી બીજેથી આવી. વખાણ તો કર્યા. ઘણી વખત આપણે ક્યાં બોલવું, કેમ બોલવું, કેવી રીતે બોલવું, આ છે ને ગૃહસ્થ આશ્રમ સાચવવો ને બહુ અઘરો છે. પણ આ તો ટાઈમ થઈ ગયો. આવતીકાલે જાઓ. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.